Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC જામનગર. હું પ્રોફેસર શ્રેયા ત્રિવેદી એકેદોશી મહિલા કોલેજ જામનગરમાંથી છું. આ લેક્ચર SYBA કમ્પલસરી ઇંગ્લિશનો લેક્ચર છે. This is the lecture for compulsory English of SYBA SEM 3, જેને પણ મેઇન ઇંગ્લિશ છે અને જેને ખાલી કમ્પલસરી ઇંગ્લિશ છે એને એ લોકોએ આ લેક્ચર ભરવાનો રહેશે. આપણે આના પહેલાં ઘણા લેક્ચર્સ થઈ ચૂક્યા છે, બરાબર, જેમાં આપણે બે ગ્રામર ટોપિકની ચર્ચા કરેલી. પહેલું હતું વોઇસીસ, જેમાં એક્ટિવ અને પેસિવ વોઇસની આપણે ડિસ્કશન કર્યું હતું. એના પછી આપણે ફ્રેઝલ વર્બ્સ લીધા હતા. અને હવે ત્રીજો ગ્રામર ટોપિક જે આપણો છે એ છે શોર્ટ કમ્પોઝિશન. એની અંડરમાં આવે છે ડિસ્ક્રિપ્શન ઓફ એન ઓબ્જેક્ટ ઓર નરેશન ઓફ અ ગિવન ટોપિક. આ જે ટોપિક છે ગ્રામરનો, એ આમ જોવા જાવ તો સાવ સિમ્પલ છે, જેને ઇંગ્લિશ આવડે છે એને. હવે જેને ઇંગ્લિશમાં થોડી ગડબડી થાય છે લખવામાં ખાસ કરીને, બરાબર, એના માટે આ ટોપિક થોડો ડિફિકલ્ટ રહેશે. કારણ કે શોર્ટ કમ્પોઝિશન, હવે આ શોર્ટ કમ્પોઝિશન એટલે શું? કમ્પોઝિશન એટલે કે એસે, અને શોર્ટ કમ્પોઝિશન એટલે કે શોર્ટ એસે. તમે જે નિબંધ લખતા હતા ને અત્યાર સુધી, એ જ લખવાનો છે, પણ કંઈક શબ્દો દીધેલા હશે ક્વેશ્ચન પેપરમાં, એ શબ્દો પ્રમાણે ઓલમોસ્ટ તમારે હાફ એક પેજ જેટલો તો લખવો જ પડશે, બરાબર. એટલે આ જે ટોપિક છે એ એસે રાઇટિંગ તમે કહી શકો છો, ઓર વી કેન સે શોર્ટ કમ્પોઝિશન, બરાબર. આમાં તમારે કોઈ પણ એક ટોપિક આપેલો હશે ઓર કોઈ પણ ઓબ્જેક્ટ વિશે લખેલું હશે, તેના વિશે તમારે ઓલમોસ્ટ હાફ પેજ જેવું, એટલે કે અડધા પેજ જેવું તમારે લખવું પડશે. ટોપિક કેવા કેવા હોઈ શકે? સપોઝ આપણે એમ કહીએ માય ન્યૂ કાર. હવે આ એક ટોપિક છે, આ એક ઓબ્જેક્ટ તરીકે પણ તમે લઈ શકો છો, બરાબર. તો આ માય ન્યૂ કાર, હવે આના વિશે તમારે સપોઝ લખવાનું છે, તો તમે કઈ રીતે લખશો? હવે શોર્ટ કમ્પોઝિશન છે, આપણે અડધું પેજ લખવાનું છે, એટલે ગાપા નથી મારવાના અહીંયા, બરાબર. ટુ ધ પોઈન્ટ તમારે બધું એનું ડિસ્ક્રિપ્શન લખવાનું છે, બરાબર. કે ટુડે આઈ બોટ અ ન્યૂ કાર, બરાબર. પછી એનું તમારે લખવાનું કે ભાઈ કયા કંપનીની કાર છે, મોડલ કયું છે, બરાબર, કલર કયો છે, બરાબર. આ બધી વિશે ચર્ચા કરવાની. પછી એનું ડિટેલ્સ દેવાની કે ભાઈ એવરેજ કેટલું આપે છે, વગેરે વગેરે વગેરે. ઓકે, આ બધું તમારે એમાં ડિસ્ક્રાઇબ કરવાનું રહેશે, બરાબર. પછી તમે ફર્સ્ટ રાઈડ કરવા ગયા તો એ બધી વસ્તુઓનું ડિસ્ક્રિપ્શન તમારે, એટલે શોર્ટ કમ્પોઝિશન તમારે એ થઈ ગયું. હજી એક આપણે ટોપિક લઈએ, ઓર આપણે એમ કહી શકીએ આઈપીએલ. સપોઝ આઈપીએલ લઈ લઈ, બરાબર, કે આઈપીએલ 2020. હવે આઈપીએલ તો હજી શરૂ થવાનો છે 19થી, બરાબર. જો કોઈને ઇન્ટરેસ્ટ ખરો તો એને ખબર હશે, જેને ઇન્ટરેસ્ટ નથી તો એ થોડું ઘણી જાણકારી મેળવી લે, બરાબર. કારણ કે આમાં ગમે એ ટોપિક આવી શકે. આમાં તમે પર્ટિક્યુલરલી એમ ના કહી શકો કે આ જ ટોપિક આવશે, ક્લિયર. એટલે સપોઝ આપણે ટોપિક લીધો છે આઈપીએલ 2020. હવે આના વિશે તમારે થોડું ઘણું લખવાનું છે, બરાબર. તો તમારે પહેલાં તો એ લખવાનું કે કઈ સિઝન ચાલે છે આઈપીએલની, આ જે હવે આવશે 2020ની, બરાબર. પછી એમ લખવાનું કે ડ્યુ ટુ કોરોના ઇફેક્ટ, બરાબર,
આ જે છે એ બહુ મોડી ચાલુ થઈ છે. જનરલી આ માર્ચ એપ્રિલમાં હોય છે, બરાબર, પણ ડ્યુ ટુ કોરોના વાયરસ આ વખતે સપ્ટેમ્બરમાં આવે છે. પછી કેટલી ટીમ્સ છે એમાં, બરાબર. લાસ્ટ યર આ જે IPL 2019 હતું તો એમાં કોણ જીતું હતું, બરાબર. કોણ, જો બહુ ખાસી ખબર હોય તો મેન ઓફ ધ મેચ કોણ હતું, મેન ઓફ ધ સિરીઝ કોણ હતું, આ બધી બી જાણકારી તમે લઈ શકો છો, આમાં લખી શકો છો, બરાબર. પછી એની પહેલાં થોડીક આ પણ લખી શકો છો કે ભાઈ આ વખતે IPL 2020 ક્યાં રમાઈ છે, બરાબર. કયા કયા ટીમ્સના કોણ કેપ્ટન છે, આ બધી વસ્તુનું ડિસ્ક્રિપ્શન તમારે લખવું પડે. ઓલમોસ્ટ હાફ પેજ જેવું તો થવું જ જોઈએ. એનાથી વધારે થાય તો પણ વેલ એન્ડ ગુડ, બટ એક પેજથી વધારે થવું જોઈએ નહીં. જો તમારા હેન્ડરાઇટિંગ બહુ મોટા હોય તો એક પેજ જેવું રાખવાનું. જો તમારા હેન્ડરાઇટિંગ નાના હોય તો ઓલમોસ્ટ અડધું કંઈ નથી, થોડીક વધારે તમારે લખવાનું રહેશે. સપોઝ આપણે એમ કહી શકીએ કે કોરોના વાયરસ ઉપર લખવાનું આવે તમારે, કારણ કે આમાં જનરલી ટ્રેન્ડિંગ ટોપિક્સ જે હોય ને એની ઉપર જ તમને પૂછાય છે. તો આમાં ટ્રેન્ડિંગ ટોપિક્સમાં કોરોના વાયરસ પણ છે, બરાબર. તો કોરોના વાયરસ તમે ચાલુ ત્યાંથી કરી શકો કે આ એક્ઝેક્ટલી આવ્યું ક્યાંથી. ઓકે, આ કોરોના વાયરસ ઓર COVID-19 એમ તમને પૂછી શકે. COVID-19 તરીકે પૂછે તો પહેલાં તો એનું ફૂલ ફોર્મ લખવાનું કે COVID-19 એટલે શું, તો કે કોરોના વાયરસ, અને 19 એટલે શું કામ, તો કે 2019માં આવેલું છે એટલે. ક્લિયર. પછી તમે એનું ડિસ્ક્રિપ્શન એ આપી શકો કે ક્યાંથી ચાલુ થયું, આઈ મીન ક્યાંથી આવેલું. ઓકે, સો વી કેન સે દેટ ઇટ કેમ ફ્રોમ ચાઇના. પછી અહીંયા આપણે ક્યારે આવ્યું, બરાબર. પછી એની ઇફેક્ટ શું છે, એના સિમ્ટમ્સ શું છે, કે ભાઈ કયા એવા લક્ષણો છે જેથી કરીને આપણને ખબર પડે છે કે આપણને કોરોના વાયરસ છે કે નહીં. ઓકે, આ બધી વસ્તુનું ડિસ્ક્રિપ્શન આપણે લખવાનું રહેશે. અને આજે એમાં એ પણ એડ કરી શકો કે આજે એવી સિચ્યુએશન આવી ગઈ છે કે એના ઇફેક્ટના કારણે આજે સ્કૂલ કોલેજીસ આટલા ટાઈમથી બંધ છે, બરાબર. વચમાં 2 કે 3 મહિના ફૂલ્લી લોકડાઉન હતું, તો એના કારણે શું ઇફેક્ટ પડી માણસો ઉપર, બરાબર. ફાઇનાન્શિયલી કેટલી ઇફેક્ટ પડી, મેન્ટલી કેટલી ઇફેક્ટ પડી. ક્લિયર. આ બધી વસ્તુ તમે આમાં ડિસ્ક્રાઈબ કરી શકો છો. જે ટ્રેન્ડિંગ ટોપિક્સ હોય ને, જેના વિશે તમને ખાસો એવો ખ્યાલ હોય, તો એ વસ્તુ તમે આરામથી તમે આમાં લખી શકો છો. પણ એ વસ્તુમાં શું જરૂરી છે એ જ વસ્તુ તમારે લખવાની, બિનજરૂરી વસ્તુ કોઈ તમારે લખવાની નહીં, બરાબર. હજી એકાદ આપણે ઓબ્જેક્ટ લઈ તો સપોઝ આપણે એમ કહી શકીએ કે વોચ, રિસ્ટ વોચ. રિસ્ટ વોચ એટલે શું, કે હાથમાં પહેરવાની ઘડિયાળ, ઓર કાંડા ઘડિયાળ આપણે શુદ્ધ ગુજરાતીમાં કહીએ ને તો, બરાબર. હવે આના વિશે તમારે લખવાનું રહેશે. ચાલુ ક્યાંથી કરશો કે ભાઈ મને રિસ્ટ વોચ પહેરવાનો બહુ શોખ છે, બરાબર. આઈ લવ ટુ વેર રિસ્ટ વોચીસ, બરાબર. પછી આઈ હેવ સો મેની વોચીસ એટ માય હોમ. ઓકે, પછી એમાં મોસ્ટ ફેવરેટ ઓફ ધેમ ઇઝ ધીસ કલર, બરાબર. એમાંથી તમે સ્ટાર્ટ કરી શકો. પછી તમે એમ કહી શકો કે આ મને ગિફ્ટમાં આવેલી છે કે મેં લીધેલી છે. જો ગિફ્ટમાં આવેલી છે તો કોને આપેલી છે, ક્યારે આપેલી છે, શું કામ આટલી ક્લોઝ છે મારાથી. કાં તો એવું હોઈ શકે કે ફેવરેટ કલર છે એટલે ક્લોઝ છે, કાં પછી કોઈ ફેવરેટ વ્યક્તિ આપેલું છે એટલે ક્લોઝ છે. ઓકે, યુ કેન રાઇટ ધીસ થિંગ્સ ઇન ધીસ ટોપિક. એટલે જ્યારે પણ આ ટોપિક આવે ત્યારે તમારે એસે જ લખવાનો છે, પણ બહુ શોર્ટમાં, બરાબર. બહુ શોર્ટમાં લખવાનો છે, જેથી કરીને તમારે આના જે પૂરતા 10 માર્ક છે એ તમને મળી શકે. કાં તો તમારે અડધો પેજ, વધુમાં વધુ 1 પેજ જેટલું લખવાનું રહેશે. પણ એ બી જો મોટા હેન્ડરાઇટિંગ હોય તો 1 પેજ, બાકી 1 થી થોડુંક જ વધારે તમારે લખવાનું છે, કારણ કે નામ જ છે શોર્ટ કમ્પોઝિશન. ક્લિયર. એટલે આ આપણું ગ્રામર ટોપિક અહીંયા પૂરું થાય છે. આમાં હજુ કાંઈ ડિસ્કશન કરવા જેવું છે નહીં. ઓકે, એટલે આ અહીંયા પૂરું થાય છે. પ્લીઝ
revise what all things we have done up till now, so that you can get the idea of where you are lacking behind. બરોબર, જો તમને અત્યારથી ખબર પડશે કે મને અહીંયા ડાઉટ છે, મને એ નથી સમજાતું, તો તમે અત્યારથી એ વસ્તુની પ્રેક્ટિસ કરો. ઓકે, અને યસ, ડોન્ટ ફોરગેટ ટુ કમેન્ટ યોર નેમ એન્ડ રોલ નંબર ઇન ધ કમેન્ટ સેક્શન. ઓકે, થેન્ક યુ એન્ડ સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ. Have a nice day.